ગાયત્રી એટલે સદબુદ્ધિ. ગાયત્રી માતા આપણને સદબુદ્ધિ આપે છે. આપણે સારા રસ્તે ચાલીએ, આપણે સારા વિચારો કરીએ, આપણા જીવનને સારું બનાવીએ, આપણા જીવનને શ્રેષ્ઠ અને ઉચ્ચતમ બનાવીએ, અને એ માટે જે કરવું પડે એવા કાર્યો કરીએ, એવો માર્ગ અપનાવીએ, અને એ રીતે આપણે જીવનને શ્રેષ્ઠ અને સફળ બનાવીએ. યજ્ઞનો અર્થ છે સારા કાર્યો, સારા વિચારો, સારા ભાવનાઓ. આ આપણા જીવનમાં હંમેશા રાખવા માટે પ્રયત્ન કરવો એ યજ્ઞીય જીવન છે. એનાથી આપણા જીવનમાં દેવત્વ આવે છે અને આપણું જીવન સફળ બને છે. આપણે સારા કાર્યો કરીએ છીએ, સારા વિચારો કરી શકીએ છીએ, અને એના રિએક્શન રૂપે આપણને સહયોગ, પ્રેમભાવ અને સન્માન મળે છે. તો આ ગાયત્રીનું શરણું એટલે કે સારા વિચારોનું શરણું, યજ્ઞનું શરણું એટલે કે સારા કર્મોનું શરણું લેવામાં આવે અને એ રીતે એ માર્ગ પર ચાલતા રહેવામાં આવે. દરેક સારું કામ એ યજ્ઞ છે, દરેક સારો વિચાર એ ભગવાનની પૂજા છે. વર્ક ઇઝ વર્કશીપ. તો આપણે ભગવાનના અંશ છીએ અને ભગવાનના કામમાં આપણે સહયોગી બનીએ, એ બધું જ પુણ્ય કાર્ય કહેવાય છે, એ બધી જ ભક્તિ કહેવાય છે. અને આ માર્ગે ચાલવા માટે જ્યારે મોકો મળે તો ઝડપી લેવો અને એવી તકો શોધતા રહેવું અને એમાં પોતાનું નિયોજિત કરતા રહેવું, એ જ આ ભક્તિનું, સેવાનું અને શ્રેષ્ઠ જીવન બનાવવાનું, ભગવાનને રાજી કરવાનું, આત્માના વિકાસ કરવાનો આ જ માર્ગ છે, આ જ રાજમાર્ગ છે. અને આ રાજમાર્ગે આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ. ડગમગાશું તો ગુરુદેવ માતાજી આપણને સંભાળી લેશે. ભૂલ તો થતી રહે, પણ જાગ્યા ત્યાંથી સવાર ફરીથી આપણે પ્રયત્નશીલ રહીશું અને એ રીતે આપણે એ માર્ગ પર ચાલતા રહીશું. નાનું બાળક ચાલતા શીખે છે તો પડે છે, આખડે છે, ઊભું થાય છે, પડે છે, આખડે છે, ઊભું થાય છે, અને એ કરતાં કરતાં એ ચાલતે શીખી જાય છે. આપણે દિશા એ લીધી છે, દિશા બદલી છે, તો આપણે એ લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચી શકીશું. જય ગુરુદેવ.